સમાચારમાં આગળ વધીએ તો સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો થયો છે અને નર્મદા ડેમની જળ સપાટી 134.75 મીટરે પહોંચી છે। નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 4 મીટર દૂર છે અને નર્મદા ડેમના 9 ગેટ ખોલી 1.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। પાણી છોડાતા નર્મદા નદીના કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે। નર્મદા, ભરૂચ, વડોદરાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો હાલ ડેમમાં ઉપરવાસમાંથી 3,60,629 ક્યુસેક પાણીની આવક થઈ છે। નર્મદા બંધના ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ પડવાની અને મધ્યપ્રદેશના જે કેચમેન્ટ વિસ્તારોમાં વરસાદ પડવાને કારણે ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી લગભગ 4 થી 5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। આ પાણી સીધું જ નર્મદા ડેમમાં આવતા ડેમની જળ સપાટીમાં વધારો થયો। હાલમાં નર્મદા ડેમની જળ સપાટી 134.80 મીટરે પહોંચી છે। ત્યારે સવારે 6 કલાકે 5 ગેટ ખોલવાની ફરજ પડી હતી। સવારે 5 ગેટ ખોલીને નર્મદા નિગમ દ્વારા 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું અને બાદમાં 9 કલાકે બીજા 4 ગેટ ખોલીને, એટલે આમ તો કહી શકાય કે 9 ગેટ ખોલીને 1.5 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં હાલમાં છોડવામાં આવી રહ્યું છે। નર્મદા નદીમાં 1.5 લાખ ક્યુસેક પાણી છૂટવાને કારણે જે કાંઠાના ગામો છે ભરૂચ અને નર્મદાના 56 જેટલા એને સાબદા કરી દેવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં ઉપર આવી જવાની પણ સૂચના આપવામાં આવી છે। ત્યારે સતત ને સતત ઉપરથી સપાટી વધતી જાય છે તેમ તેમ સરદાર સરોવર નર્મદા બંધમાંથી પાણી છોડવામાં આવી છે। ત્યારે હાલમાં 9 ગેટ ખોલીને 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। પ્રવીણ પટવારી।